અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. માર્ગ મકાન વિભાગ અને મનપાએ દબાણો હટાવ્યા છે. 500થી પણ વધારે પોલીસકર્મીના બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી. સાબરમતી નદી કાંઠા વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા. પેથાપુર, ચરેડી સહિતના સ્થળોએ દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા. સરકારી જમીન પરના 700થી પણ વધુ દબાણો તોડી પાડવામાં આવશે. અત્યાર સુધીમાં 250 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. 1 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. સવારથી જ મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે મનપાની 20 ટીમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. દબાણ હટાવવા માટે 10 જેટલા જેસીબી મશીન, 15 ડમ્પર અને 1000થી પણ વધુ કર્મચારીઓની ટીમ કાર્યરત હતી. ડિમોલિશન વખતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી, ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. સરકારી જમીન પર થયેલા 700 જેટલા દબાણો દૂર કરીને 1000 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરનારાઓને મનપાએ વારંવાર નોટિસો પણ આપી હતી, પરંતુ દબાણકર્તાઓએ દબાણ ન હટાવતા આખરે તંત્રએ બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરી છે. સવારે 4 વાગ્યાથી આ બંદોબસ્ત ચાલુ છે. 700થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્ત ઉપર તૈનાત છે અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરએનબીના અલગ અલગ 20 ટીમો પણ કરવામાં આવેલ છે. આ 20 ટીમો પાસે 20 જેસીબી છે અને 45 ડમ્પરો છે. આ બધી યુઝ કરીને સવારે 4 વાગ્યાથી અત્યાર સુધી 250 ઇલીગલ એન્ક્રોચમેન્ટ ડેમોલિશ કરવામાં આવેલ છે અને બાકી હજુ 450ની કાર્યવાહી ચાલુ. ગાંધીનગરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે કે જ્યાં આગળ વહેલી સવારે 4 વાગ્યાથી પેથાપુર જીબી પાછળ જે સરકારી જમીન ઉપર લગભગ 700થી વધુ ગેરકાયદેસર જે મકાનો, જે બાંધકામો હતા તેને તોડી પાડવા માટેની આ મેગા ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે 250થી વધુ ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરી દેવામાં આવ્યા છે. લગભગ 1 લાખ ચોરસ મીટર જમીન ઉપર આ 700થી વધુ બાંધકામો છે તે ઊભા કરવામાં આવ્યા હતા અને અવારનવાર નોટિસ આપવા છતાં પણ જે મકાન છે તે ખાલી કરવામાં ન આવતા જ આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, આરએનબી અને પોલીસના જે સ્ટાફ સાથે અને જેમાં લગભગ 700થી પોલીસ સાથે આ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને લગભગ 2 દિવસમાં આ તમામ ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરી દેવામાં આવશે. જે 1 લાખ ચોરસ મીટર બાંધકામ ઉપર જે આ ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા તેની આશરે જે જમીનની કિંમત 1000 કરોડથી પણ વધુ થાય છે. એટલે કે અત્યારે આ ડિમોલેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જ જે જેસીબી મશીન અને આઈવા દ્વારા પણ જે તમામ કાટમાળ છે તેને દૂર કરવાની કાર્યવાહી છે તે કરાઈ રહી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે મિહિર સોની, TV9 ગાંધીનગર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH